ભુજ તાલુકાના કુકમા ગ્રામ પંચાયત દ્વારા ખાસ કરીને સફાઈ વ્યવસ્થા અપૂરતી હોવાના કારણે કચરો જ્યાં ત્યાં જોવા મળે છે। આ કચરો ઢોર ઢાંખર ખાતા હોવાના કારણે બીમારીનો ભોગ બની રહ્યા છે। ભુજ તાલુકાના કુકમા ગ્રામ પંચાયત સદ્ધર ગ્રામ પંચાયતમાં ગણના થાય છે, પરંતુ સફાઈની અપૂરતી વ્યવસ્થાના કારણે ક્યાંક ને ક્યાંક કુકમા શહેરમાં અનેક જગ્યાએ કચરાના ઢગલા જોવા મળે છે। કચરાના ઢગલા જોવા મળે છે ત્યાં સુધી તો વાંધો નહીં, પરંતુ આ કચરાના ઢગલામાં ઢોર ઢાંખર મોઢું નાખી અને ખાતા હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આ ઢોર ઢાંખર બીમારીનો ભોગ બને છે। અગર તો તેમને ઈજા થતી હોવાના બનાવો પણ અનેક વખત પશુ દવાખાનેના ચોપડે નોંધાયા છે। તાત્કાલિક અસરથી સફાઈની વ્યવસ્થા ઘનિષ્ઠ કરવી જોઈએ તે પ્રકારની માંગ ઉઠવા પામી છે। આ બાબતે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભજુભાઈ મહેશ્વરીએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે પંચાયત દ્વારા અને ખાસ કરીને તલાટી મંત્રી દ્વારા ઉદાસીનતા ખંખેરી અને સફાઈની વ્યવસ્થા ઘનિષ્ઠ બનાવે તે ખૂબ જ જરૂરી છે। અને હાલ જે કચરો જ્યાં ત્યાં ફેંકવામાં આવે છે, પરિણામે ઢોર ઢાંખરો આ કચરામાં મોઢું નાખે છે, બીમારીનો ભોગ બની રહ્યા છે અને ઢોર ઢાંખરને ઈજા થાય છે તે સંપૂર્ણપણે બંધ થાય અને કુકમા ગ્રામ પંચાયત જે જગ્યાએ કચરાના ઢગલાઓ છે ત્યાં સફાઈની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવે તેવી પણ માંગ કરવામાં આવી છે। અનેક વખત રજૂઆત કરવા છતાં ખાસ કરીને તલાટી મંત્રીની ઉદાસીનતા સપાટી પર આવી છે।